કચ્છના માંડવીના અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે। બાબાવાડી વિસ્તારમાં બચાવ કામગીરી હાથ ધરાઈ છે। આર્મી, એસડીઆરએફ અને ફાયરની ટીમે રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ છે। બોટની મદદથી લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। મકાન, વાહનો પાણીમાં ડૂબ્યા છે અને પાણી વચ્ચેથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। આપ જુઓ જે દ્રશ્યો સર્જાયા છે તે કચ્છ માંડવીના બાબાવાડી વિસ્તારના કે જ્યાં બચાવ કામગીરી હાથ ધરાઈ છે। બોટની મદદથી લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને અહીં આપ દ્રશ્યો પરથી સ્થિતિનો અંદાજ લગાવી શકો કે કયા પ્રકારની પરિસ્થિતિ ત્યાં સર્જાઈ હશે। લોકો ઘરની બહારથી પણ આપ જુઓ અપીલ કરી રહ્યા છે ફૂડ પેકેટ આપવાની। આ લોકો બંગલોઝમાં રહે છે પરંતુ સ્થિતિ એવી છે કુદરત સામે તમામ વાતો નિરર્થક સાબિત થાય છે। બાબાવાડી વિસ્તારમાં અનેક લોકો ફસાયા છે અને આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આર્મી છે આ તમામ લોકો માટે દેવદૂત સમાન બની છે અને તમામ જે અંદર ફસાયેલા લોકો છે તેમની મદદે છે આ આર્મીના જવાનો આવ્યા છે। કેમ કે જે રીતે ભારે વરસાદ માંડવીમાં વરસ્યો હતો અને તેને જ કારણે જે બાબાવાડી વિસ્તાર છે કે જાણે બોટમાં ફેરવાયો હતો અને હવે આર્મીની ટીમ છે તે અંદર પહોંચી હતી। જોકે સતત 2 દિવસથી આ પ્રમાણેની કામગીરી ચાલુ છે અને અત્યારે જે અંદર ફસાયેલા લોકો છે તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે। કાકા ક્યાં રહેતા હતા ને પરિસ્થિતિ શું છે અંદર? પરિસ્થિતિ બહુ ભયંકર છે। ઘરમાં 3-3 ફૂટ પાણી ભરાયેલા છે અને સવારના ચા નાસ્તો થયો, 2 દિવસથી નાયા નથી। આર્મીના જવાનો આવ્યા દે આર ઓલ વેલ એન્ડ ગુડ, દે આર સર્વિંગ વેલ। બિલકુલ લોકો તો આશીર્વાદ તેમને આપી રહ્યા છે કેમ કે અંદર જે 2-3 દિવસથી ફસાયેલા લોકો હતા તેમના માટે આર્મી છે તે જાણે કે દેવદૂત સમાન આવી હોય ને તેમને બચાવી લેવામાં આવે છે। સ્થાનિક તંત્ર પણ ખડપગે છે પરંતુ જે રીતે લોકો છે તેમનો સામાન લઈ અને બહાર આવી રહ્યા છે, આર્મીના જવાનો છે તેમને રેસ્ક્યુ કરી રહ્યા છે અને તમામ લોકોને સહી સલામત રીતે તેમના સામાન સાથે બહાર છે તે કાઢવામાં આવી રહ્યા છે। ફૂડ પેકેટ પણ છે અંદર વિતરણ કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે જે લોકો અંદર ફસાયેલા હતા તેમને બહાર કાકા અંદર પરિસ્થિતિ શું છે? કેટલા દિવસથી પાણી છે અંદર? 4 દિવસથી અમે રેસ્ક્યુ સ્કીમથી અમને અહીં લઈ આવેલ છે અને જે વડીલ લોકોને પણ અત્યારે એટલી તકલીફ છે કે કમર સુધીથી અત્યારે ખભા સુધી પાણી આવી ગયેલ છે તો આથી તેમને અમે આભારી માની। આર્મી આવ્યા, દેવદૂત થઈને આવી, દેવદૂત થઈને આવ્યા। કેવી પરિસ્થિતિ છે અંદર? પરિસ્થિતિ એકદમ ગંભીર પરિસ્થિતિ છે। બિલકુલ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે અહીં જે આર્મીના જવાનો આવ્યા હતા અને લોકોનું રેસ્ક્યુ કર્યું। બેન, તમે સામાન લઈને બહાર નીકળ્યા, અંદર પરિસ્થિતિ કેવી? અંદર બધું પાણી છે, નીચેનો માળ આખો જ ડૂબી ગયો છે। ફ્રીજ, ટીવી જે અમે મહેનત કરીને વસાવેલું બધું જ આખું પાણી પાયું। હજી પણ ત્યાં એ લોકો રહ્યા છે, જે અમુક લોકો રહ્યા છે એ તો કે ઘર મૂકીને અમે ક્યાં જઈએ, ત્યાં ને ત્યાં જ રહ્યા છે એ લોકો। પાણી છે, ગળા સુધી પાણી છે। બિલકુલ દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતે અહીં જે મોટી ઉંમરના લોકો છે, વૃદ્ધો છે તેમને બહાર કાઢવામાં આવ્યા છે। સ્પેશિયલ જે રીતના આર્મી હોય, એસડીઆરએફ હોય, સ્થાનિક તંત્ર હોય, તમામ લોકો છે તેને મદદ કરી રહી છે। તમામ લોકોની વારે આવ્યા છે કેમ કે અંદર જે લોકો ફસાયા છે એક માળ સુધીનું પાણી હોવાનો દાવો છે તેઓ કરી રહ્યા છે અને આ જ પ્રમાણે હજી પણ આ વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। કેમેરા પર્સન અરવિંદ સાથે હરીન માત્રાવાડિયા, TV9 માંડવી। તો આપ જે સ્થિતિ જોઈ રહ્યા છો, કલ્પના કરો ત્યાંના લોકોની મનોસ્થિતિ છેલ્લા અનેક કલાકોથી શું હશે। મહિલાઓ, વૃદ્ધો, બાળકો, યુવાઓ તમામ પરેશાન થઈ રહ્યા છે। ફૂડ પેકેટની કંઈક આ રીતે રાહ જોઈ રહ્યા છે। આ લોકોએ કલ્પના કરી હશે ક્યારે કે આટલા આલિશાન ઘરોમાં, બંગલાઓમાં તેઓને આ પ્રકારે રાહતની સામગ્રીની જરૂર પડશે, પરંતુ કુદરત છે અને કુદરત અવારનવાર સાબિત કરી રહી છે કે આ પ્રકારની સ્થિતિ સર્જાય ત્યારે એ ઘણીવાર વર્ષોથી થયેલી માનવ ભૂલોને કારણે જ થતી હોય છે। જ્યારે ગ્લોબલ વોર્મિંગની વાત કરતા હોઈએ છીએ, અવિરત વરસાદ પણ તો તેનું જ એક પ્રકાર છે। બાબાવાડી વિસ્તાર છે કે જાણે બેટમાં ફેરવાયો છે અને આપ દ્રશ્યો જોઈ શકો છો કે સૌથી પોશ વિસ્તાર છે તે આ બાબાવાડી વિસ્તાર છે અને અહીં જે રીતે લોકો ફસાયા છે તેને કાઢવા માટે આર્મી દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને TV9ની ટીમ પણ છે આ આર્મીના રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાય છે કે લોકોને ફૂડ પેકેટ પહોંચાડવાના હોય અથવા તો લોકોને બહાર કાઢવાના હોય, લોકોની મદદ કરવાની હોય ત્યારે આર્મી છે સતત ખડે પગે, આર્મી હોય, એનડીઆરએફ હોય, એસડીઆરએફ હોય, તમામ લોકો છે, અધિકારીઓ છે તેઓ આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા છે। સ્થાનિક ધારાસભ્ય પણ અહીંના છે તેઓ પણ જોડાયા છે। આપણે
સીધી વાત કરશું કે કઈ પ્રમાણે અત્યાર સુધીમાં रेस्क्यू થયું, કેટલા લોકોનું રેસ્ક્યू કર્યું। सर, किस प्रमाण से यहाँ पे दिक्कत है और किस प्रमाण से आपकी टीम काम कर रही है? कल हमें 11 बजे टास्क मिला था यहाँ पे आने के लिए, तो हम भोज से मूव करके यहाँ पे आए हैं और 80 बंदों की स्ट्रेंथ हम लेके आए थे। कल पूरी रात ही बारिश चली है, कल 9:30 बजे तक हमने इवैक्यूएशन किया है। 98 की स्ट्रेंथ हमने कल निकाली थी, आज अब तक अभी 1-2 बजे तक करीबन 80 की स्ट्रेंथ आज हमने निकाली हुई है। तो बाय द टाइम हम जिस सिचुएशन में आए थे फर्स्ट फ्लोर तक पानी चला गया था, बट जहाँ से भी SOS कॉल आया या डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन ने जहाँ से भी रिस्पॉन्ड करने के लिए बोला, हमने उन लोगों को इवैक्यूएट कर लिया। सर, अभी साइक्लोन का भी हवामान विभाग ने आगाही दी रखी है, भारी बारिश की भी दी रखी है। अगर परिस्थिति दिक्कत रहेगी तो आप किस प्रमाण से अभी यहाँ कार्य कर सकेंगे? अभी हमारी 70 की स्ट्रेंथ ऑलरेडी भोज से आई हुई है और एक ETF स्टैंड बाई पे और भी है। इन केस अगर ज़रूरत पड़ती है या सिचुएशन थोड़ी आउट ऑफ कंट्रोल होती है तो और इंडिविजुअल्स को मूव करने का भरसक प्रयास रहेगा। कोईपण परिस्थितिने पહોંચી વળવા આર્મી કાર્યરત છે ને અત્યાર સુધીમાં ઘણા લોકોનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે। આ રીતે જ બોટ દ્વારા તમામ લોકો છે તેને અહીંથી બહાર કાઢવામાં આવ્યા છે। બાબાવાડી વિસ્તાર માંડવીનો પોસ્ટ વિસ્તાર મનાય છે ને અહીં જે રીતે તમામ લોકોના ઘરમાં છે તે પાણી ઘૂસી ગયા છે અને તમામ લોકો તેમના પહેલા માળ ઉપર રહેવા છે તે મજબૂર બન્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતના જે આ વિસ્તાર છે તે બોટમાં ફેરવાયો છે અને તમામ લોકો માટે આર્મી છે જાણે કે દેવદૂત સમાન બનીને આવી હોય અને તમામ લોકો છે કે જેઓ ફસાયા હતા તેમની મદદ કરી રહી છે। અત્યારે તમામ દ્રશ્યો જોઈ શકાય છે કે અહીં જે રીતે બોટ દ્વારા ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે અને તમામ લોકોની મદદ છે તે કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે હરીન માત્રાવાડિયા, TV9 માંડવી।